મોરેશિયસના નવા સંસદ ભવનને બનાવવામાં મદદ કરશે ભારત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોરેશિયસના પીએમ સાથે થઈ દ્વિપક્ષીય મંત્રણા. બંને દેશો વચ્ચે વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગ ઉપર સધાઈ સહમતિ. તો વાણિજ્ય, ક્ષમતા નિર્માણ સહિતના 8 ક્ષેત્રે પણ થયા સમજૂતી કરાર. મોરેશિયસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, મોરેશિયસના લોકોને ભારતમાં ચારધામ યાત્રા અને રામાયણ ટ્રેલ માટે અપાશે સુવિધા. મોરેશિયસના સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડથી પ્રધાનમંત્રી મોદીને કરાયા સન્માનિત. રાષ્ટ્ર દિવસના સમારંભમાં પીએમ મોદીએ મુખ્ય અતિથિ તરીકે આપી હાજરી. લોકસભામાં આજે હોબાળા વચ્ચે કામગીરી ચાલુ. ગુજરાતના સૌર પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય સુરક્ષાને અવગણવાના મુદ્દે કોંગ્રેસના સભ્યોનું ગૃહમાંથી વોકઆઉટ. તો ગુજરાતમાં તેલ સંશોધનના મામલે પૂછાયેલા પ્રશ્ન મુદ્દે પણ ગૃહમાં શોરબકોરથી કામગીરીને પહોંચી અસર. રાજ્યમાં મધ્યાહન ભોજન અંતર્ગત વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર આપવા લીલા શાકભાજીનો ઉપયોગ કરાયો શરૂ. તો કપાસિયા તેલના સ્થાને હવે સિંગતેલનો ઉપયોગ કરવાનું સરકારનું આયોજન. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં આપી માહિતી. વિધાનસભામાં યોજાયો રંગોત્સવ. ધારાસભ્યોએ એકબીજા સાથે અબીલ ગુલાલ રંગોથી રમી હોળી. તો હોલિકા દહનમાં ગાયના ગોબરથી બનાવેલા છાણાનો ઉપયોગ કરવા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની અપીલ. હોળી ધૂળેટી પર્વને ગણતરીના કલાકો બાકી. દ્વારકામાં ફૂલ ડોલોત્સવ અને ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને પગલે વિશેષ તૈયારીઓ. તો સુરત રેલવે દ્વારા બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિતના રાજ્યો તરફ જવા માટે દોડાવાશે 694 ટ્રેન. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ માર્ગ મોકળો. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી. કાયદાકીય પેચમાં ફસાયેલી બેઠક ઉપરનો માર્ગ મોકળો થતા ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા. ઉતાર ચઢાવ વચ્ચે બજારમાં આજે ફ્લેટ ક્લોઝિંગ. સેન્સેક્સ 52 અંક ઘટી 74,000ના સ્તરથી નજીક બંધ. તો નિફ્ટી 29 અંક સરક્યો. આઈટી ઇન્ડેક્સ 3% સુધી ગગડ્યો. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં મળશે આંશિક રાહત. મહત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન. તો કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે રેડ એલર્ટ. જનતાને બિનજરૂરી બહાર ન નીકળવાની તંત્રની અપીલ.